ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા સતત વધી રહી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 3 બાળકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ। મૃત્યુ પામેલા બાળકોમાં વડોદરા જિલ્લાના ગોધરાના 2 અને રાજસ્થાનના 1 બાળકનો સમાવેશ થાય છે। ત્રણેય બાળકોનું હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તેમના લેબોરેટરી સેમ્પલ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ નોંધાયા છે। આ ઉપરાંત મહેસાણા જિલ્લાના વિસનગરમાં વધુ 1 બાળક પણ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું। હાલ બાળકની વડનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તબીબની ટીમ તેની સ્થિતિ ઉપર સતત નજર રાખી રહી। ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે, જ્યાં અગાઉ કેસ નોંધાયેલા તમામ 61 વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે, તાવગ્રસ્ત લોકોની તપાસ અને દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સ્ટેન્ડ બાય નામની માખી આ વાયરસ ફેલાવવાનું મુખ્ય માધ્યમ હોવાનું સામે આવ્યું। જો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ સામે હાલમાં કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી, તેથી બાળકોમાં તાવ, બેભાન થવું તેમજ ચેતનાની સ્થિતિમાં ફેરફાર આવવું, આંચકી આવી અથવા તો અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર જ નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચવું જોઈએ। આરોગ્ય મંત્રીએ લોકોને સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી ઉપર વિશ્વાસ રાખવાની અપીલ પણ કરી છે। ચાંદીપુરા વાયરસના જે પેશન્ટો, જે દીકરાઓ બાળકોને દાખલ કર્યા હતા, એમાં 2 બરોડા ગોધરાથી દાખલ કર્યા હતા। એ બંનેના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા અને એમનું એ સમયે ડેથ થયું હતું। એ જ રીતે હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં જ્યારે દાખલ એક રાજસ્થાનનો પેશન્ટ કરવામાં આવ્યો હતો, દીકરાને, બાળકને, એ પણ પોઝિટિવ પેશન્ટ આવ્યું હતું ને એમનું પણ ડેથ થયું। તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને 1 બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ છે। એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જ જગ્યાએ કામગીરી કરી રહી છે। ગયા વર્ષે યાની કે 24માં જે ચાંદીપુરા વાયરસના દર્દીઓ આવ્યા હતા, એ પ્લેસમાં પણ ટીમ સર્વે કરવાનો આજે મેં સૂચના આપી છે અમારા અધિકારીઓને, અને એ પણ એ જેટલા 61 પ્લેસ જે હતા ગયા વખતના દર્દીઓના, એ તમામ જગ્યાએ સર્વે થશે, કરવા માટેની સૂચના આપી છે ને ત્યાં પણ દવાનો છંટકાવ વગેરે। સેન્ટ ફ્લાય નામની આ જે માખી છે, એ જે દર્દીઓ જ્યાંથી ગોધરાથી વગેરે ત્યાંથી દર્દીઓ મળ્યા હતા, ત્યાં માખી પણ મળી હતી અને આ માખી એ ચાંદીપુરા વાયરસના વાહક જ હતી। તો હાલ પૂરતા અત્યારે એક બાળકને વડનગર હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જેનું પોઝિટિવ છે। અન્ય કોઈ શંકાસ્પદ હોય તો એનું દરેક જગ્યાએ સ્ક્રીનિંગ કરવું। પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ દાખલ થાય તો સરકાર સાથે સંકલન કરવા માટેના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પણ આજે સૂચના અમારા અધિકારી દ્વારા આપવા માટે મેં કહ્યું છે। તો અત્યારે અમારી ટીમ સંપૂર્ણપણે ચાંદીપુરા વાયરસમાં જ્યાં જ્યાં કેસ શંકાસ્પદ હોય અથવા તો કેસ મળ્યા, એ તમામ સર્વે થઈ ચૂક્યો છે, ત્યાં દવાનો છંટકાવ થઈ ગયો છે। આ ચાંદીપુરા વાયરસની કોઈ સ્પેશિયલ એવી દવા કે રસી નથી, પણ જે સિમ્ટમ્સ આવે એ પ્રમાણે એમને મેડિસિન અને દવાઓ, ઇન્જેક્શનો આપતા ડૉક્ટરો આપતા હોય છે। માટે અત્યારે કોઈ જ એવું ગભરાટ ફેલાવવાની એ જરૂરિયાત નથી, પરંતુ સાવચેતી રાખીએ આપણે કે બાળકને તાવ આવતો હોય કે તુરંત પહેલું થયું તો નજીકના સરકારી દવાખાને અથવા પીએચસી, સીએચસી સેન્ટર કે સબ સેન્ટર હોસ્પિટલ પર એમને લઈ જઈ એમની સારવાર માટે કરીએ છીએ। અમે ઘણાય આવા શંકાસ્પદ બાળકોના ટેસ્ટ કર્યા તો પણ એ મેજોરિટી નેગેટિવ જ આવ્યા છે।